સમાવેશ શિક્ષણ એનો અર્થ, સંકલ્પના અને જરૂરિયાત. તેમાં અક્ષમ બાળકોને ઘરની નજીકની મુખ્ય પ્રવાહી નિમિત્તે શાળામાં શિક્ષણ આપવાની વ્યવસ્થા એટલે સમાવેશ શિક્ષણ. સમાન વાતાવરણ અને સમાન ભૌતિક સુવિધાઓ વચ્ચે અપાતું શિક્ષણ એટલે સમાવેશ શિક્ષણ. પ્રસ્તાવના: સૃષ્ટિમાં કોઈ અપંગ, અંધ, દિવ્યાંગ વગેરે છે તે બધા જ સમાજોમાં ઘૃણાને પાત્ર નથી. આપણે તેમની સાથે સદ્રઢતાપૂર્વક માનવીય વ્યવહાર કરવો જોઈએ. અર્થાત સમાન દિવ્યાંગોની પ્રત્યે સૌહાર્દ રાખી તેમજ આત્મનિર્ભર અને શિક્ષિત બનાવો. સમાવેશ શિક્ષણનો અર્થ તેમાં શારીરિક, માનસિક, વર્તનિક કે અન્ય કોઈ પણ પ્રકારની ક્ષમતા કે અક્ષમતાને ધ્યાનમાં લીધા સિવાય તમામ પ્રકારના બાળકોને નજીકની શાળામાં તેમની ઉંમર અને જરૂરિયાત મુજબનું શિક્ષણ એક સાથે આપવાની વ્યવસ્થાને સમાવેશ શિક્ષણ કહે છે. તેની સંકલ્પના શારીરિક, માનસિક, વર્તનિક અન્ય કોઈ પ્રકારની ક્ષમતા કે અક્ષમતાને ધ્યાનમાં લીધા સિવાય તમામ પ્રકારના બાળકોને તેમની ઉંમર અને જરૂરિયાત મુજબ શિક્ષણ એક સાથે આપવાની વ્યવસ્થા ધરાવતી શાળા સમાવેશક શાળા કહે છે. જેમાં ચોક્કસ વયજૂથના અને સમાન શિક્ષણ જરૂરિયાત ધરાવતા બાળકોને કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વગર સમાન શૈક્ષણિક વાતાવરણમાં શિક્ષણ આપવામાં આવે છે. તેના પોઈન્ટમાં સામાજિક સમાનતાને દ્રઢ કરવી, સ્વમાન જાળવવું, આત્મવિશ્વાસુ બનાવવો, નાગરિકતાની ભાવોનો વિકાસ કરવા, હકારાત્મકતાનો વિકાસ કરવો, વૈવિધ્યપૂર્ણ અધ્યયન અનુભવો પૂરા પાડવા. પછી આ ઉપરાંત સમાવેશ શિક્ષણની જરૂરિયાતો દર્શાવતા કેટલાક સંશોધનોના પરિણામો પર દ્રષ્ટિ કરીએ. તેમાં અનેક લોકોએ વ્યાખ્યાઓ આપી છે. બુથે વ્યાખ્યા આપી છે. એમાં જણાવે છે કે એ સમાવેશ શિક્ષણ તરફ સકારાત્મક વલણો જોયા છે. લાસ્ટમાં ઉપસંહાર એ છે કે સમાવેશ શિક્ષણ સાંપ્રત સમયની માંગ છે. અધ્યયન અક્ષમ બાળકોને સામાન્ય બાળકો સાથે કોઈ પણ પ્રકારનો ભેદ વગર શિક્ષણ આપવું જ જોઈએ. સામાન્ય બાળકો જુદી જુદી વિકલાંગ ધરાવતા બાળકો સાથે અભ્યાસ અને આંતરિક ક્રિયા કરી પરસ્પર જ્ઞાન, મનોવલણો, ભાવો અને કૌશલ્યોની વહેંચણી કરે છે. તમામ બાળકો સક્રિય સહભાગિતા દ્વારા અધ્યયન કરતા હોવાથી તેમની વચ્ચે સહકારની ભાવનાઓનો વિકાસ થાય છે. સામાન્ય બાળકો વિકલાંગ બાળકોને મદદરૂપ થવાની જવાબદારી સમજી તેને પૂર્ણ કરે છે. નાગરિકત્વની તંદુરસ્ત ભાવનાઓનો વિકાસ થાય છે. દિવ્યાંગ બાળકોને પણ સામાજિક સ્વીકૃતિ મળવા તેમનું સ્વમાન જળવાય છે અને તેમના આત્મવિશ્વાસનો વિકાસ થાય છે. થેન્ક યુ.